નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ ટાટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે। જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થયા તો ત્યાં થઈ જજો, વિડીયો નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે। મિત્રો, ચૂંટણીના કારણે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની ભરતીની પ્રક્રિયા જે ચાલી રહી હતી તેને અટકાવી દેવામાં આવી છે અને ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા માંગણી કરવામાં આવી છે કે આ ભરતી પ્રક્રિયા ફરી શરૂ કરી દેવામાં આવે। ઘણા ઉમેદવારો છે જેમની ઉંમર વધી રહી છે અને દિવસે ને દિવસે તેઓ ઉંમરના કારણે નોકરીથી વંચિત રહી જાય તેવી તેમને ચિંતા સેવી રહી છે। ટેટ ટાટ ઉમેદવારો શિક્ષણ મંત્રીને તેમજ ભરતી પ્રક્રિયા સંબંધિત અધિકારીઓ સમક્ષ વારંવાર મૌખિક તેમજ લેખિત રજૂઆત કરવા છતાં તેમને યોગ્ય ન્યાય મળેલો નથી। મિત્રો, તેમણે જણાવ્યું છે કે 16/1/2025ના રોજ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે જાહેર મંચ પરથી માનનીય શિક્ષણ મંત્રી સાહેબનું નિવેદન હતું કે 24,700ની અન્ય માધ્યમ સહિત ધોરણ 1થી 12ની તમામ ભરતી પ્રક્રિયા 1 મહિનામાં પારદર્શકતા પૂર્ણ કરી તમામને નિમણૂક પત્રો એનાયત કરીશું। આવું શિક્ષણ મંત્રી બોલ્યા હતા। એટલે ટેટ ટાટ પાસ ઉમેદવારોની માંગણી છે કે તમે 1 મહિનામાં કીધું તું ભરતી પૂર્ણ કરવા, તો તે ભરતી પ્રક્રિયા ફરી અટકાવી દેવામાં આવી છે, તેને ફરી શરૂ કરવામાં આવે। ટેટ ટાટ પાસ ઉમેદવારોની માંગણી છે કે શિક્ષણ સહાયક ધોરણ 9થી 12 માટેનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન શિડ્યુલ આચારસંહિતા પૂર્ણ થાય તે પહેલાં શરતી મંજૂરીને આધારે તાત્કાલિક ધોરણે પ્રસિદ્ધ કરવામાં આવે। બીજી માંગણી છે વિદ્યા સહાયક ધોરણ 1થી 8ની પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ તારીખ 17/2/2025 સુધીમાં પ્રસિદ્ધ કરવામાં આવે। અને ત્રીજી માંગણી છે કે ઉનાળુ વેકેશન પહેલાં શિક્ષક ભરતીની તબક્કાવાર સંપૂર્ણ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી નિમણૂક પત્રો એનાયત કરવામાં આવે। આ ટેટ ટાટ પાસ ઉમેદવારોની માંગણી યોગ્ય છે અને શિક્ષણ મંત્રી આ બાબતે યોગ્ય નિર્ણય લે તેવી આપણે આશા રાખીએ। આજના વિડીયોમાં બસ આટલું, મળશું નેક્સ્ટ વિડીયો।